નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રીતિ પુરોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। હિન્દુ એકતા સંગઠન લક્ષ્મીપુરા અને 7 ગુજરાતી ન્યૂઝ દ્વારા ગૌરી વ્રત કરતી બાળકીઓ અને જયા પાર્વતી વ્રત કરતી બહેનો માટે નિઃશુલ્ક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું। સમાચારની વાત કરીએ તો ગૌરી વ્રતના ત્રીજા દિવસે હિન્દુ એકતા સંગઠન લક્ષ્મીપુરા અને 7 ગુજરાતી ન્યૂઝ દ્વારા લક્ષ્મીપુરા ગામની બાળકીઓ તેમજ બહેનોને નિઃશુલ્કપણે પ્રવાસ લઈ જવામાં આવ્યા હતા। આ પ્રવાસમાં લગભગ 70 જેટલી બાળકીઓ અને બહેનોને લઈ જવામાં આવી હતી। સાથે જ પ્રવાસની વાત કરીએ તો સૌપ્રથમ ધાબા ડુંગરી જન હનુમાન લઈ જવામાં આવ્યા હતા। ખાસ કરીને વાત કરીએ તો આ પ્રવાસના સહભાગીદારી દાતા જેમ કે જગદીશભાઈ ઠક્કર તેઓના દ્વારા વેફરની સેવા આપવામાં આવી હતી। દિનેશભાઈ સોલંકી છાપરિયાપુરા તેઓના દ્વારા ચેવડાની સેવા આપવામાં આવી હતી। ગિરીશભાઈ ગાંધી દ્વારા 2000ની સેવા આપવામાં આવી હતી। અલ્પેશભાઈ સરપંચ ગોકુળપુરા તેઓ દ્વારા 2500 રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું। સમન્વય સ્ટેટસમાં ધ રોયલ ટેટૂની શોપ ચલાવતા પ્રદીપસિંહ રાજપૂત દ્વારા 500 રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું। અને આ દાતાઓશ્રીઓના હિન્દુ એકતા સંગઠન લક્ષ્મીપુરા સાથે 7 ગુજરાતી ન્યૂઝ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। આજ રોજ લક્ષ્મીપુરા ગામમાંથી ગૌરી વ્રત નિમિત્તે બાળાઓને પ્રવાસનું આયોજન કર્યું હતું, જે વિનામૂલ્યે હતું। જેનું આયોજન હિન્દુ એકતા સંગઠન, ગુજરાતી 7 ન્યૂઝ, લક્ષ્મીપુરા અને આજુબાજુના દાતાઓ જેવા કે અમારા લોકલાડીલા શ્રી જગદીશભાઈ ઠક્કર, છાપરિયાપુરાના વડીલ અમારા દિનેશભાઈ સોલંકી, ગોકુળપુરાના સરપંચ શ્રી અલ્પેશભાઈ પટેલ વગેરેને ફાળો આપ્યો હતો। અને અંદાજે અમે 70 જેવી બાળાઓને લક્ઝરી બસમાં પાવાગઢ, ધાબા ડુંગરી, જન હનુમાન વગેરે જગ્યાએ ફરવા લઈને આવ્યા હતા। અને દરેક બાળાઓને ખૂબ મજા આવી અને ઉત્સાહપૂર્વક આખો દિવસ પૂર્ણ કર્યો। સાથે સાથે જ અલ્પાહારનો પણ એમને લાભ લીધો। એમને દાતાઓ તરફથી ચેવડો, વેફર તથા કેળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। બધી બાળાઓએ ખૂબ મજા કરી। તેથી હું દરેક દાતાઓનો તથા જે આયોજકો છે એ સર્વનો હૃદયપૂર્વક આભાર માનું છું। મારું નામ શૈલેષ પંચાલ, એક પગલું સેવા યજ્ઞના નિમણૂક કરેલું છું અને એ તકી હું શિક્ષણ સહાયતા કેન્દ્ર લક્ષ્મીપુરામાં ચલાવું છું। અમે લક્ષ્મીપુરા ગામથી આવ્યા છે અને અમને અમારા ગામ તરફથી બહુ સરસ સહકાર મળ્યો છે, જેમાં અમને પ્રવાસે લઈને આવ્યા હતા। તેમાં અમને જેમ કે ધાબા ડુંગરી છે, પાવાગઢ છે, પછી છે જન હનુમાન છે, એ બધા અમને ત્યાં પ્રવાસ કરાવ્યો હતો। બહુ ખૂબ સરસ સહકાર મળ્યો છે, જેમ કે નાસ્તો લઈ છે, પછી ફરવાનું છે, બધી જ રીતે અમને પૂરી સહાયતા મળી છે એમના તરફથી અને બહુ સારો સહકાર મળી રહ્યો છે અને અમે બધા ખૂબ ખુશ છે આ પ્રવાસથી। પણ કેટલી છોકરીઓ છે? આશરે 70 છોકરીઓ હશે, પણ બધા આમ ખુશ છે કે બધાને આનંદ થયો છે ફરીને બી, કે અમને સારો સહકાર મળી રહ્યો છે અમારા ગામ તરફથી। આપનો પરિચય? મારું નામ નિશા પરમાર છે।